જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મસ્ત મજાનો વિષય, એક ભાઈની કોમેન્ટ હતી, ખાસ અમારા મિત્ર એવા અમારા જે થંબલિન બનાવે છે એવા ભાઈ, તો એમને મને આજે એક વિષય આપ્યો છે અને કીધું કે સુરાપુરા અને પૂર્વજ આ બંનેમાં કેટલો તફાવત અને આ બંનેમાં શું તફાવત હોય છે. તો વિષયને આગળ વધારતા આપની સમક્ષ જણાવું તો આજે ભારતની અંદર અને એમાંય ગુજરાતમાં અને ગુજરાતની અંદર કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની અંદર પાળિયાનું ઘણું મહત્વ હોય છે. મુખ્યત્વે આ 11 પ્રકારના પાળિયા હોય છે. ગાંભી, ઠેસા, જાગીઓ, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓ, સતીઓ, ખલાસીઓ, લોક સાહિત્યકાર, પ્રાણીઓ અને ક્ષેત્રપાળ. મુખ્ય 11 પ્રકારના પાળિયા હોય છે અને આ પાળિયાની અલગ અલગ ઓળખાણ હોય છે. પણ આપણે આજે કરીશું વાત તો સુરાપુરા અને પૂર્વજ. તો સુરાપુરા કોને કહેવાય અને પૂર્વજ કોને કહેવાય? આ દેવગતિની અંદર આ વિષયને આગળ લઈ જતા મોટા ભાગે દરેક વ્યક્તિને ખ્યાલ જ હશે કે સુરાપુરા કોને કહેવાય અને પૂર્વજ કોને કહેવાય. તેમ છતાં આપની સમક્ષ આ એક મસ્ત અને સરસ મજાનો વિષય લઈને આવ્યો છું. તો સૌ પ્રથમ જાણીએ તો કે સુરાપુરા અને પૂર્વજ. પૂર્વજ વિશે તો તમને આગળ બી માહિતી મેં આપી હતી કે પૂર્વજ કોને કહેવાય. જે વ્યક્તિ દેવ થઈ જાય, મૃત્યુ પામે, કઈક એની ઈચ્છાઓ આ દુનિયાની અંદર ભોગવવાની હોય અને એ ઈચ્છાઓ એની અધૂરી રહી જાય. કોઈ વ્યક્તિ એવા સમયે નાની ઉંમરમાં મૃત્યુ થાય, જેના બાળકો નાના હોય, જવાબદારી લેવાના હોય, અથવા કોઈ અકાળ મૃત્યુ થયું હોય, અથવા કોઈ એવી વ્યક્તિ હોય કે જે આ દુનિયાનું અને આ દુનિયાની અંદર ઘણી બધી વસ્તુ જોવાની બાકી રહી ગઈ હોય અને પોતે મૃત્યુ પામ્યું હોય, ત્યારે આ દેવગતિની અંદર એને પૂર્વજ તરીકે ઓળખવામાં આવે છે. 4 મહિના, 6 મહિના બેસે, કોઈ વર્ષ બેસે, કોઈ 12 મહિના બેસે, 5 વર્ષ બેસે, 10 વર્ષ બેસે. ઘણા બધા એવું કહે છે ને એવું બી જાણવા મળ્યું છે કે જે 12 વર્ષ બેસે એ દેવ જોણીની અંદર ભળી જાય. પણ એવું નથી હોતું. જ્યારે વ્યક્તિ પોતે બી મોક્ષ માટે તડપતો હોય છે, એને બી મોક્ષ જોઈએ છે, પણ આપણે મોક્ષ આપવા માટે તૈયાર થતા નથી. વચ્ચે એક વાત ખાસ મારે તમને જણાવી છે. વિષય બીજો છે સુરાપુરા અને પૂર્વજનો, પણ વચ્ચે એક વિષય લઈ આ સમાજનું કલંક કહેવાય અને એ સમાજ આજે ખરેખર ને ખાસ ભુવાઓ માટે, એમના માટે આજનો ખાસ વિષય જે વચ્ચે મુદ્દો લઈ રહ્યો છું તે
એકદમ મગજની અંદર મારો યાદ આવ્યો અને એ જણાવું છું કે આજે કેટલાક વ્યક્તિ પોતાની બેન અથવા માં અથવા દીકરી જ્યારે દેવગતિ પામે છે, જ્યારે મૃત્યુ પામે છે, અથવા કોઈ એની ફૈબા હોય જ્યારે દેવ થઈ જાય છે, એ પૂર્વજ તરીકે હોય છે, પણ એમને આવા લોકો સ્વાર્થી જેમને એમની પાસે કામ કરાવવું છે અને એમને કર્મના બંધનની અંદર રાખી અને પોતે દેવ જોડે 16મી સદી તરીકે અથવા 12 સિગોતર તરીકે બેસાડી દે છે. ખરેખર આ ખોટી વસ્તુ છે. હા, હોય 12 સિગોતર અથવા 16મી સદી હોય એનો ના નથી, પણ બળજબરીપૂર્વક એમને વચનોથી બાંધીને એમની જોડે વચનો લઈને સાહેબ એમને મોક્ષ નહીં થવા દેતા અને દેવ જોડે એમની જગ્યા આપી દે છે. કેટલી હદે સારું કહેવાય કે સાહેબ એને મોક્ષનો અધિકાર છે. આ સંસારની અંદર જે બી માણસ આવ્યો છે જન્મ લઈને, માણસ યોનિની અંદર જેને જન્મ મળ્યો છે અને પછી કદાચ એને મોક્ષ મળતો હોય તો એને મોક્ષ અપાવવો જોઈએ. એની દેવની જોડે અને દેવની બાજુમાં એને બેસાડી સાહેબ તમે કઈ છૂટશો? કઈ હદ સુધી આ યોગ્ય છે? વિષય મારો સુરાપુરાનો છે, પણ વચ્ચે આ એક મને ખટકતો હતો પ્રશ્ન કે શા માટે માણસ આટલી હદ સુધી જાય છે? સાહેબ એવું નથી હોતું કે એને મોક્ષ નહીં મળતો કે મોક્ષ લેવા માટે તૈયાર નથી હોતા, પણ માણસ પોતાના સ્વાર્થ માટે પોતાની માં, પોતાની બેન, પોતાની દીકરી, પોતાની ફોઈ કાં તો 12 સિગોતર તરીકે અથવા 16મી સદી તરીકે અને સાહેબ દેવની જોડે બેસાડી દે છે. કઈ સુધી? હું સાહેબ એનો આત્મા મોક્ષ માટે નહીં તડપતો? આજે મોટા મોટા સંતો, મોટા મોટા મહંતો મોક્ષ માટે કરીને પોતે આજે તપસ્યા કરી રહ્યા છે. તો સાહેબ તમારા પિતૃઓ અથવા તમારી બેન દીકરી જ્યારે દેવગતિ ગઈ હોય, કોઈ આસગતિ રહી ગઈ હોય અને કદાચ એ બેહી ગઈ હોય, પૂર્વજ તરીકે બેઠી હોય, તો સાહેબ એને વારંવાર અથવા સમય સમય એને પૂછતા રહો અને આરાધના કરો કે બેન તારે મોક્ષ નહીં જોતો, કે માં તમારે મોક્ષ નહીં જોતો, કે ભાઈ તમારે મોક્ષ નહીં જોતો. સાહેબ તમે આરાધના કરો, તમે પ્રાર્થના કરો તો સાહેબ એ મોક્ષ માટે રાજી થઈ જાય. એને પણ મોક્ષ જોઈતો હોય, પણ તમારો સ્વાર્થથી પ્રેમ એને મોક્ષ માટે રોકી રાખે. વિષય મારો બીજો હતો, પણ બીજા વિષય પર હું ચડી ગયો છું અત્યારે. તો સુરાપુરા વિષય પર વાત કરવાની છે મારે, પણ મારો વિષય બીજો પકડાઈ ગયો છે આજે. તો ચાલો કઈ નહીં, પણ જો આગળ જોઈએ તો સુરાપુરાની અંદર જે વ્યક્તિ, શોર્ટમાં વાત કરીએ તો જે વ્યક્તિ બીજા માટે પોતાનો જીવ અને પોતાનું જીવન સમર્પિત કરી દે અથવા એ પોતાનું જીવન આપી દે, એ ગૌ રક્ષા હોય, બેન દીકરીની રક્ષા હોય, દેશની રક્ષા હોય, ધર્મની રક્ષા હોય, પણ જેને રક્ષા માટે કરીને પોતાનો જીવ આપી દીધો છે એ સુરાપુરા તરીકે પૂજાય છે. અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ગોગા મહારાજ તરીકે અને મહારાજ તરીકે પણ પૂજાય છે. એટલે સુરાપુરા કોઈ એક વ્યક્તિ કે કોઈ એક દેવ નથી. સુરાપુરા એટલે જેમને દેવગતિમાં, જેને વીરગતિ પ્રાપ્ત થઈ છે, દેવગતિમાં જેને વીરગતિ પ્રાપ્ત થઈ છે,
અને પૂર્વજ એટલે જે દેવગતિ માં આસ ગતિ પ્રાપ્ત થઈ છે, જેની આશો રહી ગઈ છે, જેની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે, અને એ ઈચ્છાઓને કારણે માણસ નો જીવ નહીં પણ એના વાઇબ્રેશનો, એની યાદો જે પૃથ્વી પર અથવા જે વ્યક્તિના ઘર આજુબાજુ અથવા જે નજીકના ટચના વ્યક્તિઓ છે એમની આસપાસ આ વાઇબ્રેશનો જ્યારે ફરતા હોય છે ત્યારે પૂર્વજ તરીકે પૂજાય છે. અને સુરાપુરા એટલે જે પોતા માટે દેવગતિમાં વીરગતિ માટે કરીને દેવ થઈ ગયા છે અને વીરગતિને પ્રાપ્ત થયા છે, આવા મહાપુરુષોને આપણે સુરાપુરા તરીકે ઓળખીએ છીએ. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આજનો વિડીયો શોર્ટ કરવો હતો પણ લાંબો થઈ ગયો છે, તો માફી ચાહું છું, વચ્ચે બીજો ટોપિક લેવાઈ ગયો છે. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ.